નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 6ના વિજ્ઞાન વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીનો ભાગ 2 આવી ચૂક્યો છે અને ભાગ 2ની અંદર આપણને ધોરણ 6ના વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર 3 આપેલો છે, પદાર્થોનું અલગીકરણ, તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વઅધ્યયન પોથી છે તેના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. હવે તમે આ પીડીએફ જે છે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર. મિત્રો, આપણી ચેનલ ઉપર જેટલા પણ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર છે, જે દરેક વિદ્યાર્થીઓને શિક્ષકોને ખૂબ જ ઉપયોગી થશે આ સ્વઅધ્યયન પોથીના અભ્યાસ માટે, લેખન માટે અને પરીક્ષાની તૈયારી માટે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની દરેક વિષયની અને દરેક ધોરણની તે અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો અને સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો દોસ્તો, તો આપણે શરૂ કરીએ. ધોરણ 6 વિષય વિજ્ઞાન, પાઠ નંબર 3, પદાર્થોનું અલગીકરણ, સ્વઅધ્યયન પોથી, સંપૂર્ણ સોલ્યુશન. એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્ન માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો. પહેલું, સિંગમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઉપણવું. બીજું, આપણે મિશ્રણમાંથી ઘટકોને શા માટે અલગ કરીએ છીએ? તો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ. એટલે કે બિનઉપયોગી ઘટકોને દૂર કરવા માટે, નુકસાનકારક ઘટકોને દૂર કરવા માટે અને બે જુદા ઉપયોગી ઘટકોને છૂટા પાડવા માટે. ત્રીજું, મિશ્રણમાં જુદા કદના ઘટકો હોય ત્યારે તેમને અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એમાં જવાબ આવશે વિકલ્પ એ, ચાળવું. ત્યાર પછી ચોથું, તમને ગ્લાસમાં એકઠા કરેલા મણકા અલગ કરવાનું કહેવામાં આવે છે. આ મણકા કઈ રીતે અલગ કરી શકો? તો જવાબ આવશે વિકલ્પ સી, રંગના આધારે. ત્યાર પછી છે પાંચમું, નીચેની આકૃતિમાં દર્શાવેલ અનાજને અલગ કરવાની પદ્ધતિ ઓળખો. તો એમાં જવાબ આવશે વિકલ્પ એ, ઉપણવું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, પાણીમાં મિશ્રિત ભારે ઘટક પાણી ભરેલ પાત્રના તળિયે સ્થિર થાય છે. આ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો જવાબ આવશે નિક્ષેપણ. બીજું, બાષ્પીભવનથી વિરુદ્ધ પ્રક્રિયા ખાલી જગ્યા છે. તો ઘનીભવન. ત્રીજું, દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે દ્રાવણ. ચોથું, દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા ખાલી જગ્યા અને ખાલી જગ્યા પદ્ધતિ વપરાય છે. તો બાષ્પીભવન અને ઘનીભવન. પાંચમું, ડુંડામાંથી દાણા અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે ઉપણવું. મિત્રો, ધોરણ 3 થી 10ની જે પણ નવી સ્વઅધ્યયન પોથીઓ આવી છે એ દરેક સ્વઅધ્યયન પોથીઓના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને વોટ્સઅપ પર પણ જો તમારે આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની કલરફુલ પીડીએફ જોઈએ તો નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો. શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ સ્વઅધ્યયન પોથીના અભ્યાસ અને લેખન માટે ખૂબ જ ઉપયોગી થાય એવી આ પીડીએફ છે. તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો ઉપયોગ કરી લેવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, તફાવત આપો. એમાં પહેલું છે બાષ્પીભવન અને બીજું છે ઘનીભવન. તો જોઈએ પહેલો મુદ્દો, પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. ઘનીભવન, તો પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે. બાષ્પીભવન જોઈએ તો સમુદ્રના પાણીની વરાળ થઈ વાદળ બનવા માટે બાષ્પીભવન કારણરૂપ છે. ઘનીભવન, તો વાદળમાંથી વરસાદ પડે તે માટે ઘનીભવન કારણરૂપ છે. ત્યાર પછી છે ગાળણ અને નિતારણ. તો આ પદ્ધતિ વડે પ્રવાહીમાંની ભારે તેમજ હલકી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે. નિતારણ, આ પદ્ધતિ વડે પ્રવાહીમાંની ભારે અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો આ પદ્ધતિમાં સ્વચ્છ કાપડ, ગળણી, ગાળણપાત્ર કે ગાળણપાત્રનો ઉપયોગથી અશુદ્ધિઓ દૂર કરી શકાય. જ્યારે આ પદ્ધતિમાં સ્થિર રહેવા દીધેલા પ્રવાહીને ઉપરથી નિતારી લઈ તેમાંની અશુદ્ધિઓ દૂર કરી શકાય છે. ત્યાર પછી બીજું છે ચાળવું અને વીણવું. તો આ પદ્ધતિ માટે ચાળણી જેવા જાળીદાર સાધનનો ઉપયોગ થાય છે, જ્યારે વીણવામાં કોઈ સાધન વપરાતું નથી પરંતુ હાથનો ઉપયોગ થાય છે. ચાળવામાં ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા આ પદ્ધતિ વપરાય છે, જ્યારે અનાજમાંથી કાંકરા દૂર કરવા માટે વીણવું પદ્ધતિ વપરાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને અલગ કરવા માટે વીણવાની રીતનો ઉપયોગ થાય છે. તો જવાબ આવશે સાચું. બીજું, સામાન્ય તાપમાને રહેલા મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઓગાળી શકાય છે. તો જવાબ આવશે ખોટું. ત્રીજું, ઘઉંના લોટમાં ભળી ગયેલ મગના દાણા અલગ કરવા માટે ચાળવાની રીતનો ઉપયોગ કરવામાં આવે છે.
તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી ચોથું, મિશ્રણમાં રહેલા ભારે અને હલકા ઘટકોને અલગ કરવા ઉપણવાની ક્રિયા કરવામાં આવે છે. તો જવાબ આવશે સાચું. પાંચમું, સામાન્ય મીઠાને તેના દ્રાવણમાંથી નિતારણ દ્વારા અલગ કરવામાં આવે છે. તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છઠ્ઠું, પાણીમાં શાહી ભેળવતા શાહી તેના ગુણધર્મો ગુમાવે છે. તો જવાબ આવશે ખોટું. સાતમું, લીંબુનું શરબત એ મિશ્રણ છે. તો સાચું. આઠમું, ગરમ થવા પર સીધા બાષ્પમાં ફેરવાતા પદાર્થોને અલગ કરવા માટે ઘનીકરણનો ઉપયોગ થાય છે. તો ખોટું. નવમું, પાણી તેનામાં દ્રાવ્ય પદાર્થોને જુદા જુદા જથ્થામાં ઓગાળે છે. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, જોડકા જોડો. પાણી અને તેલ, તો એને આપણે જોડીશું વિકલ્પ ઈ નિતારણ સાથે. લોટ અને લોખંડનો ભૂકો, તો જોડીશું વિકલ્પ સી ચુંબક સાથે. પાણી અને મીઠું, તો એને જોડીશું વિકલ્પ ડી બાષ્પીભવન સાથે. ચણા અને મિશ્ર થયેલ ચોખાનો લોટ, તો એને જોડીશું વિકલ્પ એ ચાળવું સાથે. ઘઉંમાંથી કાંકરા, તો એને જોડીશું વિકલ્પ બી વીણવું સાથે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, વૈજ્ઞાનિક કારણ આપો. એમાં પહેલું, પાણી ભરેલા ગ્લાસમાં ચોક્કસ માત્રામાં ખાંડ ઓગાળ્યા પછી તેમાં વધુ ખાંડ ઓગળતી નથી, આવું કેમ બને છે? ઉત્તર, પાણીમાં ઓગાળેલી ખાંડના અણુઓ પાણીના અણુઓની વચ્ચે જગ્યા લઈ લે છે. જ્યારે પાણીમાં ખાંડ ઓગળવાની ક્ષમતા પૂરી થાય, એટલે કે પાણી સંતૃપ્ત થઈ જાય, ત્યારે તેમાં વધુ ખાંડ ઓગાળી શકાતી નથી, કેમ કે પાણીના અણુઓ વચ્ચે ખાંડના અણુઓ માટે સ્થાન રહેતું નથી. તેથી બાકી રહેલી ખાંડ તળિયે જતી રહે છે. ત્યાર પછી છે બીજું, ઉપરના પ્રશ્નમાં જણાવેલ સ્થિતિમાં રહેલ દ્રાવણમાં જો વધુ ખાંડ ઓગાળવી હોય તો શું કરી શકાય? જો સંતૃપ્ત દ્રાવણમાં વધુ ખાંડ ઓગાળવી હોય તો દ્રાવણને ગરમ કરી શકાય છે. ગરમી આપવાથી પાણીના કણોની ગતિ ઉર્જા વધે છે અને તેમની વચ્ચેની ખાલી જગ્યા વધે છે, જેના કારણે ખાંડ ઓગાળી શકાય છે. ત્રીજું, નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને અલગ કરવાની પદ્ધતિનું તમારા શબ્દમાં વર્ણન કરો. તો જોઈએ ઉત્તર, નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને અલગ કરવાની પદ્ધતિને વીણવું કહે છે. આ પદ્ધતિમાં મિશ્રણમાંથી અનિચ્છનીય ઘટકોને હાથ વડે અલગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ચોખામાંથી કાંકરા કે અન્ય અશુદ્ધિઓ દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ ત્યારે જ અસરકારક છે જ્યારે અનિચ્છનીય ઘટકોનું કદ મોટું હોય અને તેમને સરળતાથી ઓળખી અને અલગ કરી શકાય. ચોથું, સુથારી કામ કરતા રાહુલના પિતાજીના સ્કૂટરની ચાવી લાકડાના વહેરમાં ક્યાંક ખોવાઈ ગયેલ છે. તેમને ચાવી શોધવામાં મદદ કરવા રાહુલે અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? તો ઉત્તર, ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. લાકડાના વહેરમાંથી ચાવી શોધવા માટે ચુંબકનો ઉપયોગ કરી શકાય છે. ચાવી ધાતુની બનેલી હોવાથી તે ચુંબક સાથે ચોંટી જશે અને અલગ થઈ જશે. ત્યાર પછી પાંચમું, તમારા મમ્મી શાક માર્કેટમાંથી શાકભાજી અને ફળોની ખરીદી કરીને આવ્યા. નો યુઝ પ્લાસ્ટિકના લીધે તેઓ કાપડની થેલીમાં શાકભાજી અને ફળો એકસાથે મૂકીને લાવ્યા. બધા મિશ્રિત શાકભાજી અને ફળોને અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થશે અને શા માટે? તો હાથ વડે વીણવાની પદ્ધતિ ઉપયોગી થશે. શાકભાજી અને ફળો કદ અને આકારમાં અલગ અલગ હોય છે અને તેમને હાથ વડે સરળતાથી અલગ કરી શકાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચે આપેલી પ્રવૃત્તિઓ કરી અને તેનું વર્ણન કરો. તો પહેલું, ડહોળા પાણીનો નમૂનો મેળવી નિતારણ અને ગાળણની પ્રક્રિયાઓ વડે અશુદ્ધિઓ દૂર કરવી. તો જોઈએ સર્વપ્રથમ નિતારણ. તો સર્વપ્રથમ તો ડહોળા પાણીના નમૂનાને થોડા સમય માટે સ્થિર રાખવામાં આવે છે. આમ કરવાથી પાણીમાં રહેલા ભારે કણો તળિયે બેસી જશે. ત્યારબાદ ધીમેથી ઉપરનું સ્વચ્છ પાણી બીજા પાત્રમાં નિતારી લેવામાં આવે છે. ત્યાર પછી ગાળણ. નિતારણ પછી પણ જો પાણીમાં ઝીણા કણો રહી ગયા હોય તો તેને ગાળણ પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે. આ માટે ગાળણપત્ર અથવા તો સ્વચ્છ કાપડનો ઉપયોગ કરી શકાય છે. ગાળણપત્રને ફેનલમાં મૂકી તેમાંથી પાણી પસાર કરવાથી અશુદ્ધિઓ ગાળણપત્ર પર રહી જશે અને સ્વચ્છ પાણી નીચેના પાત્રમાં એકઠું થશે. ત્યાર પછી બીજું, મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બનાવવું. એક બીકરમાં ચોક્કસ માત્રામાં પાણી લો. આ પાણીમાં ધીમે ધીમે મીઠું ઉમેરતા જાઓ અને ચમચી વડે હલાવતા રહો. મીઠું ઓગળતું બંધ થઈ જાય ત્યાં સુધીમાં મીઠું ઉમેરતા રહો. જ્યારે વધુ મીઠું ઓગળતું બંધ થઈ જાય અને થોડું મીઠું બીકરના તળે અદ્રાવ્ય રહે ત્યારે બનેલું દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. શરૂઆતમાં મીઠું સરળતાથી ઓગળે છે, પરંતુ એક ચોક્કસ બિંદુ પછી તે ઓગળતું બંધ થઈ જાય છે. આપેલા તાપમાનને જ્યારે દ્રાવકમાં વધુ દ્રાવ્ય ઓગળી ન શકે ત્યારે બનેલા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચે આપેલા પ્રયોગનું વર્ગીકરણ કરો. પહેલું, મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણી અલગ કરવું. તો હેતુ, મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણી અલગ કરવા માટે સાધન સામગ્રી જોઈશે. બીકર, પાણી, મીઠું, ત્રિપાઈ, તારની જાળી, બન્સર બર્નર વગેરે. આકૃતિ અહીંયા આપણને આપેલી છે નામ નિર્દેશનવાળી, તો આ પ્રમાણે આકૃતિ દોરી શકાય. ત્યાર પછી જોઈએ પદ્ધતિ.
તો બીકરમાં થોડું પાણી લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બન્સર બર્નર ઉપર પાણી ઉકાળો. જ્યારે બધું પાણી વરાળ થઈ જાય ત્યારે બીકરમાંથી કોઈ અવશેષ રહેતો નથી તે જુઓ. હવે બીકરમાં થોડું પાણી લઈ તેમાં મીઠું ઓગાળો અને મીઠાનું દ્રાવણ સ્વચ્છ દેખાશે. મીઠાના દ્રાવણ ભરેલા બીકરને ધીમા તાપે ગરમ કરો. જ્યારે બીકરમાંથી બધું પાણી બાષ્પીભવન દ્વારા ઉડી જાય ત્યારે બીકરમાં કઈ અવશેષ વધે છે કે નહીં તે તપાસો. અવલોકન: બીકરમાંના સફેદ રંગનો અવશેષ છે. આ અવશેષ મીઠું છે. નિર્ણય: બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવી શકાય છે. ત્યાર પછી છે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો મિત્રો અહીંયા તમને જે પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને તેના ઉપરથી જોઈએ કેટલાક પ્રશ્ન અને તેમના ઉત્તરો. પહેલો સવાલ: પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે બાષ્પીભવન. દરિયાના પાણીમાં શું હોય છે? તો જવાબ આવશે વિકલ્પ સી ક્ષાર. મીઠું મેળવવાની પ્રક્રિયા માટે દરિયાના પાણીને ક્યાં એકત્રિત કરવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી છીછરા ખાડાઓમાં. ચોથું: શુદ્ધિકરણ પ્રક્રિયા દ્વારા ક્ષારના મિશ્રણમાંથી શું મેળવવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ એ મીઠું. પાંચમું: બાષ્પીભવનની પ્રક્રિયામાં દરિયાનું પાણી શાના દ્વારા ગરમ થાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી સૂર્યપ્રકાશ. મિત્રો અહીંયા તમારા માટે ખાસ એક મહત્વની જાહેરાત છે કે ધોરણ 3 થી 12ની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી કે જે તમને અભ્યાસમાં ઉપયોગી થશે, પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી થશે, એવી પીડીએફ અને પીપીટી આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ ઉપર ઉપલબ્ધ છે. તો જોઈએ આપણે આ જે પીપીટી અને પીડીએફ છે તે મેળવવા માટે અહીંયા તમને વોટ્સઅપ નંબર આપેલો છે. વોટ્સઅપ નંબર ઉપર સંપર્ક કરી અને તમે આ પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો. સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. દરેકે દરેક પાઠની સમજૂતી અથવા તો સ્વાધ્યાયના સોલ્યુશન મેળવી શકો છો. ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મિત્રો અહીંયાથી તમે મેળવી શકશો. તો જરૂરથી આપણી આ એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરી લેજો અને તમને તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે અને સાથે સાથે તમારી આ જે સ્વ અધ્યયન પોથી છે તેના અભ્યાસ અને લેખન માટે પણ ખૂબ જ ઉપયોગી થશે. ચાલો, ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આડી અને ઊભી ચાવીઓ આપણને આપેલી છે. એ આડી અને ઊભી ચાવીઓ પ્રમાણે આપણે અહીંયા આ જે બોક્સ છે, જે ખાનાઓ છે તે ભરવાના છે. તો એ આપણે આ પ્રમાણે ભરી શકીએ. મિત્રો અહીંયા આપણે આજે ધોરણ 6ની વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીનો આજે પાઠ નંબર 3 છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના, દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. જો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવો હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.